બે બહેનો ગુમ થવા મામલે શહેરમાં તંગદિલીનું વાતાવરણ છે। ગઈકાલે બે છોકરીઓ ગુમ થયા બાદ આજે વિશ્વ હિન્દુ પરિષદે અંજાર બંધનું એલાન આપ્યું હતું, જેમાં તોફાની તત્વોએ પોલીસ પર પથ્થરમારો કરતા મામલો ભીંચક્યો। ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ પણ છોડ્યા। અંજારમાં બે બહેનોને વિધર્મી યુવકો ભગાડી ગયા બાદ યુવતીનો કોઈ પત્તો ન મળતા શુક્રવારે બજારમાં આવેલી યુવકની દુકાનને ટોળાએ આગ ચાંપી દીધી। જ્યારે આજે સવારે ટોળા ભેગા થયા હતા, જેને ભગાડવા પોલીસે લાઠીચાર્જ કર્યો, જેમાં એક ટીયર ગેસનો સેલ પણ છોડાયો। બનાવને પગલે પૂર્વ કચ્છનો ભારે પોલીસ કાફલો અંજાર ખાતે ખડકી દેવામાં આવ્યો છે। અંજારમાં ગત 28ના રોજ એક જ પરિવારની બે બહેનોને વિધર્મી યુવકો ભગાડી જતા પોલીસ ફરિયાદ કરાઈ હતી, પરંતુ 2 દિવસ બાદ પણ યુવતીઓનો કોઈ પત્તો ન લાગતા પરિવારજનો અને સમાજના લોકો રોષે ભરાયા હતા। આ દરમિયાન શુક્રવારે સાંજે 4:30 વાગ્યાના અરસામાં 400 થી 500 લોકોના અજાણ્યા ટોળાએ યુવતીને ભગાડી જનાર યુવકની દુકાનમાં તોડફોડ કરી આગ ચાંપી દીધી હતી। તો યુવતીને ભગાડી જવા મુદ્દે ગઈકાલે તોફાની ટોળાએ 3 દુકાનોને આગ ચાંપી દીધી હતી। પોલીસે લાઠીચાર્જ કર્યો છે। આ સાથે જ ટીયર ગેસના સેલ છોડ્યા છે। ગઈકાલે યુવતીને ભગાડી જવાના મુદ્દે ઘર્ષણ સર્જાયું હતું। તો અંજારમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે।